સુરતના માંગરોળના વાંકલ ગામે આગની ઘટના સામે આવી તો ગમના ગામિત ફળિયામાં મકાનમાં આગ લાગી છે। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। આગમાં ઘાસચારો અને ઘરવખરી બળીને ખાખ થયું છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, સામે નથી આવ્યું તો ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું। વાંકલ ગામે આગની આ ઘટના બની છે। ઘરવખરી બળીને ખાખ થઈ। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। તો વાંકલ ગામે આગની ઘટના સામે આવી છે। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું। આગ લાગવાનું કારણ અકબંધ છે। સુરતના માંગરોળના વાંકલ ગામે આગની ઘટના પ્રકાશમાં આવી છે। ગામિત ફળિયામાં મકાનમાં આગ લાગી। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। આગમાં ઘાસચારો અને ઘરવખરી બળીને ખાખ થઈ છે। આ સાથે વધુ માહિતી માટે સુરતથી મારા સંવાદદાતા કિરણસિંહ ગોહિલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કિરણસિંહ, માંગરોળના વાંકલ ગામે આગની આ ઘટના સામે આવી છે, શું છે સમગ્ર માહિતી? જી બિલકુલ, વાંકલ ગામનું જે ગામિત પડ્યું છે ત્યાં મોડી રાત્રે ઘરમાં આગ લાગી હતી અને આગ અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા એટલે આજુબાજુ વિસ્તારના લોકોમાં ભય ફેલાયો હતો। લોકો પણ દોડી આવ્યા હતા। આગ એટલી વિકરાળ હતી કે ઘરમાં આગ લાગ્યા બાદ નજીકમાં જે પશુઓ માટે જે ઘાસચારો રાખવામાં આવ્યો હતો તે ઘાસ પણ સળગી ગયું હતું અને એના કારણે આગ છે તે વિકરાળ બની હતી। સ્થાનિક લોકો છે આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે આગ પર કાબુ મેળવવું અશક્ય લાગ્યું હતું અને સ્થાનિક લોકો દ્વારા આગ વધુ ના ફેલાય, કારણ કે રહેણાંક વિસ્તાર હતો અને બીજા ઘરોમાં આગ ના ફેલાય તેની તકેદારીના ભાગરૂપે માંડવી ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી અને માંડવી ફાયરની ટીમ તાબડતોડ ઘટના સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા માટે તેઓ સતત પ્રયત્ન કર્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો, પરંતુ ઘાસચારો અને ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। જી બિલકુલ કિરણસિંહ, તો જે મકાનમાં રહેતા લોકો હતા તેઓની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? ઘટના છે એટલે ઘરના લોકો ઘરમાં બધા હોય છે, પરંતુ જેવી આગ લાગી અને ધુમાડા નીકળવાનું શરૂ થયું એટલે ઘર માલિક હતા તે બહાર આવી ગયા હતા અને તેઓ બહાર આવી બૂમો પાડતા આજુબાજુના લોકો પણ બહાર આવી ગયા હતા। એટલે કે આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ વિકરાળ હોવાના કારણે ભય જેવો માહોલ હતો, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યા બાદ હાશકારો લીધો હતો। જી બિલકુલ કિરણસિંહ, તમામ માહિતી બદલ આપનો આભાર।